અમદાવાદ રથયાત્રામાં પોલીસની કામગીરીના પીએમ મોદીએ વખાણ કર્યા. ડેપ્યુટી સીએમ હર્ષદ સંઘવીએ કરેલી પોસ્ટને પીએમ મોદીએ રીપોસ્ટ કરી. રથયાત્રા રૂટ પર સ્વચ્છતા અભિયાન ચલાવવા બદલ પ્રશંસા કરી. રથયાત્રા રૂટને સ્વચ્છ કરી પોલીસે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. આ વાતનો ઉલ્લેખ પીએમએ કર્યો. પોલીસે માનવીય અને સંવેદનશીલ અભિગમ સાથે કામગીરી કરી. સુરક્ષિત અને શાંતિપૂર્ણ માહોલમાં 149મી રથયાત્રા યોજાઈ. પોલીસના હાઈટેક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રથયાત્રાનું સફળ સમાપન. રથયાત્રા પૂર્ણ થયા બાદ પોલીસે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું. તો વર્ષ 1878થી શરૂ થયેલી રથયાત્રા અવિરતપણે ચાલી રહી છે. ગઈકાલે 149મી રથયાત્રા હતી અને એ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સમાપન થઈ છે. અને ત્યારે પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રધાનમંત્રી મોદીએ પોલીસની કામગીરીના વખાણ કર્યા છે. ડેપ્યુટી સીએમ હર્ષદ સંઘવીએ એક પોસ્ટ કરી હતી, જે પોસ્ટને પ્રધાનમંત્રી મોદીએ રીપોસ્ટ કરી છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અનિતા પટણી. અનિતા, 149મી રથયાત્રા, જેમાં સુરક્ષાને લઈને તો પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી જોવા મળી, પણ હવે પોલીસનું જે સ્વચ્છતા અભિયાન છે એ પણ ખૂબ જ ચર્ચામાં છે. ખુદ પ્રધાનમંત્રીએ વખાણ કર્યા છે. ચોક્કસ વસ્ત્ર જે પ્રકારે ભગવાન જગન્નાથની 149મી જે રથયાત્રા જે છે તે શાંતિપૂર્ણ અને સુરક્ષિત સંપન્ન થઈ છે. આ જે રથયાત્રા સંપન્ન થયા બાદ પોલીસ દ્વારા જે સ્વચ્છતા અભિયાનને લઈને જે રૂટ ઉપરથી ભગવાન જગન્નાથની જે રથયાત્રા પસાર થઈ હતી ત્યાં જે કચરો પડ્યો હતો તે ખુદ પોલીસ કર્મચારી દ્વારા સાફ કરવામાં આવ્યો હતો અને આખો જે માર્ગ છે તે સ્વચ્છ કરવામાં આવ્યો હતો. કારણ કે સુરક્ષા સાથે સ્વચ્છતાની જવાબદારી પણ પોલીસે નિભાવતા લોકોના જે દિલ જીત્યા હોવાનો હાલ તો સામે આવી રહ્યું છે. સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે પોલીસે પોતાની ફરજ સાથે સ્વચ્છતા માટેની પણ અનોખી કામગીરી કરી હતી અને પોલીસ જે સફાઈ કરી રહી હતી તે વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ પોલીસની આ કામગીરીનો જે વિડીયો જે શેર કરીને તેની પ્રશંસા કરવામાં આવી છે. તો આ વખતે રથયાત્રામાં પોલીસનો હાઈટેક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રથયાત્રાને સફળ સમાપન બાદ પોલીસનું આ જે અભિયાન છે સ્વચ્છતા અભિયાન તે ખૂબ જ વખાણ્યું હતું. ખાસ તો પીએમ મોદી દ્વારા વખાણ કરવામાં આવ્યા હતા અને સાથે આ જે વિડીયો વાયરલ થતા લોકોએ પણ પોલીસની આ કામગીરીને સરાહનીય છે. બિલકુલથી અનિતા, માહિતી બદલ આભાર.